ગીર સોમનાથમાં શ્રાવણ માસના પ્રારંભે મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખાસ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું। અનેક પરિવારોએ સોમનાથના સાનિધ્યમાં યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરી હતી। શ્રાવણના પ્રથમ દિવસે મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ આપી ભક્તો ધન્ય બન્યા હતા। મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે ભક્તોએ પુણ્ય મેળવ્યું છે। જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં અનંત ઊર્જા પ્રાપ્ત કરવા આ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન આ યજ્ઞ નિયમિત રીતે ચાલતો રહેશે। ટ્રસ્ટની વેબસાઇટ પર કે રૂબરૂ નોંધણી કરાવી શકાય છે। આ યજ્ઞમાં યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકાય છે। शान्तिरन्तरिक्षगो शान्तिः मृतो भयन्नापसुभ्यः विश्वानि देवा सवितद्भुतप्रियवदिगो हवामहे निधीनं त्वानि निवदिगो। શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા। વરસાદની વચ્ચે હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર સોમનાથ પરિસર ગુંજી ઉઠ્યું। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરિસર સંપૂર્ણ ભક્તિમય બની ગયું છે। શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોએ મહાદેવના દર્શન કર્યા અને કતારોમાં ઊભા રહી શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। श्रावण मासनी आजथी शरूआत थई छे त्यारे सोमनाथ मंदिरना द्वार 5 वाग्यानी खुलतानी साथे ज भक्तों घोड़ापूर से ते महादेवना दर्शन करवा माटे पहोंच्युं छे। वात करवामां आवे तो देशना प्रथम ज्योतिर्लिंग एवा सोमनाथना सानिध्यमां आजे भक्तो छे ते वहेली सवारथी ज महादेवने रिझववा माटे पहोंची शक्या छे। आपणे दृश्य बतावुं के जे सोमनाथ महादेवना द्वार खुलतानी साथे ज जे सोमनाथ खाते छे ते भक्तोनी भीड़ छे ते उमटी पड़ी छे। वात करवामां आवे तो जे ध्वजारोहण ध्वजा पूजा सहितना जे कार्यक्रमों छे ते पण हाल योजाई रह्या छे। त्यारे जे सोमनाथ मंदिर छे तेमां भक्तो छे ते वहेली सवारथी ज मोटी संख्यामां यहाँ पहोंची रह्या छे। श्रावण मासना 4 सोमवार जे सोमनाथ खाते छे ते भक्तोनो मानो मेहरामण छे ते उमटशे त्यारे वहेली सवारथी ज जे सोमनाथ खाते छे ते भक्तो छे ते पहोंची रह्या छे। महेश डोडिया, TV 13 गुजराती, सोमनाथ।